જામનગરમાં જન્મ મરણના દાખલાને લઈ વિપક્ષના કોર્પોરેટરના આક્ષેપ, સુવિધાના અભાવે લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવતો હોવાનો આરોપ છે। વારંવારથી ધક્કાથી અરજદારોના પૈસાનો બગાડ થતો હોવાનો પણ દાવો। જન્મ મરણના દાખલામાં સીઆરએસ માટે અરજદારોને હાલાકી પડતી હોવાનો આરોપ છે। 20 દિવસ સુધીના ધર્મના ધક્કા બાદ પણ દાખલા ન મળતા હોવાની ફરિયાદ છે। સીઆરએસ સેન્ટર તૈયાર કરી દાખલા કાઢવાની પ્રક્રિયા હાથ ધરાય તેવી પણ માંગ છે। મહત્વનું છે કે એક તરફ મનપા દ્વારા સેવા સેતુ અને જન કલ્યાણ શિબિર અંતર્ગત તમામ સરકારી પ્રક્રિયાઓ એક જ જગ્યાએ મળી રહે તે માટે આયોજન કરાઈ રહ્યું હોવાના દાવા કરવામાં આવે છે। ત્યારે વિપક્ષના કોર્પોરેટર જૈનબ ખફીએ તંત્રના વાયદાઓને પોકળ ગણાવી કોર્પોરેશનમાં સુવિધા ઊભી કરવાની માગણી કરી છે। મારો પ્રશ્ન માત્ર ને માત્ર એટલો છે કે લોકોના પૈસાના ધોવાણા કરી અત્યારે અહીંયા જન્મનો દાખલો કાઢી દેવામાં આવે છે। જે જન્મનો દાખલો કોઈ પણ જગ્યાએ ચાલશે નહીં એના મોઢાથી કહે છે, તો પછી જન્મના દાખલાના 70 રૂપિયા લે છે। એ 70 રૂપિયા લીધા પછી સીઆરએસ કરાવો 250 રૂપિયા, ફરી વખત દાખલો કઢાવો એક કોપીના ફરી વખત 70 રૂપિયા। તો આ લોકોને માત્ર ને માત્ર લૂંટવાના ધંધા કોર્પોરેશને અત્યારે જામનગર મહાનગરપાલિકાએ ચાલુ કર્યા છે।